સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સામાજિક ઝઘડામાં ગામનો વિકાસ અટવાયો। દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતનું ત્રીજી વાર બજેટ નામંજૂર। પાલનપુરમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું આગમન। રાજસ્થાનની માટીમાંથી તૈયાર કરાયેલ દેશી માટલાનું ઠેર ઠેર વેચાણ। ધાનેરા ભાજપના કાર્યકર્તાઓએ પાણીની કરી માંગ। ધાનેરા તાલુકાના ગામડાના તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે થશે સર્વે। સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ। જુઓ અમારો ખાસ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી સામાજિક વિરોધને લઈ વિવાદ વકર્યો છે, જેમાં સતત ત્રીજી વાર ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર થતાં હવે ગામનો વિકાસ અધવચ્ચે અટવાયો છે, જેમાં એક જ સમાજના લોકોના આક્ષેપના કારણે બજેટ નામંજૂર થયું છે। દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચ પરખાજી માળીના અધ્યક્ષસ્થાને ગામના વિકાસ માટે બજેટ મંજૂર કરવા ગ્રામ પંચાયતના 11 પૈકી 10 સભ્યોની હાજરીમાં બેઠક મળી હતી, જેમાં તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં બેઠકમાં 8 સભ્યોની હાજરીમાં વર્તમાન સમયે સ્થાનિક સભ્યોની રજૂઆત ધ્યાને લઈ અને ગામના જાગૃત નાગરિક મફાભાઈ માળીની અવિશ્વાસની દરખાસ્તને દેખતા ફરી એક વખત ત્રીજી વાર ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું હતું। જો કે દિયોદર તાલુકાના વડિયા ગામમાં સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે સામાજિક મેટર ચાલી રહી છે, જેમાં એક તરફ ગ્રામ પંચાયતના સરપંચનો આક્ષેપ છે કે સામાજિક ઝઘડાના કારણે અમને ખોટી રીતે ટાર્ગેટ બનાવવામાં આવે છે। મારે અગાઉ 6 મહિનો પહેલાં મારા ભાઈનો પોતરો અને એક લુણાવાની છોકરી ભાગી ગયેલા હતા। એમાં સમાજે મને ખૂબ દબાણ કરી કે તમે ગમે કરો પણ છોકરી પાછી લઈ આપો। મેં છોકરી પાછી લઈ આલી 85 દાડા એના માવતરો પાસે રહી, છતાં છોકરીને મોની છોકરાને ઈશારો કરીને કેસ કરાયો અને છોકરે કેસ મળ્યો અને છોકરીને ફેમિલી કોર્ટમાં રજૂ કરી। ત્યારે છોકરા તરફેણ મેં બોલી, ત્યારે એ મારા વિરુદ્ધ કરી અને આ ત્રીજી ટર્મ છે ભાઈ। તાલુકામાંથી સાહેબો પણ આવ્યા હતા, જિલ્લાની ટીમ પણ આવી હતી, જિલ્લાના આદેશથી દિયોદરની ટીમ આવી હતી, છતાં ભાઈ બજેટ મંજૂર કરવા હાલતા નથી। અમુક ગામના લોકો કમિટીવાળાને ખાસ ખૂબ દબાણ કરે એકતા કરી અને ત્રીજી ફેરે એમને નામંજૂર બજેટ કરાવ્યું છે। અને સામાજિક ખાસ મને સામાજિક ડખો નડે છે અને કાયમી કમિટી સભ્યોને ગામને હાથે રાખીને મેં કામ કરેલો છે અને હાલે કરવાનું છું। હું કોઈનાથી વિરોધ કરતો નથી। જ્યારે મારે મિટિંગ હોય ત્યારે 200-200ના ટોળા લઈને ગામમાં આવે છે। સતત ત્રીજી વખત બજેટ નામંજૂર છે, આગળ તમે શું રજૂઆત કોને કરવાના છો નથી કરવાના? હા, રજૂઆત કરીશ, મારે તો પછી કરવું તો પડશે જ ને ગમે। કોને રજૂઆત કરવાના છે? હું કમિશનરને કરીશ, ડીડીઓ સાહેબને કરીશ, ગમે એને કરીશ ને। મારે સામાજિક ડખો છે, સામાજિક ડખા માટે મને હેરાન કરે છે, બીજું મારી કોઈ તકલીફ નથી ને।
તો બીજી તરફ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત કરનાર જાગૃત નાગરિક પણ ભ્રષ્ટાચાર સામે આક્ષેપ કરી રહ્યા છે. અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરેલી હતી. એમાં અમારો 8 સભ્યો અમારા સાથે હતા, પણ સંજોગવશાત એક સભ્ય છેલ્લી ઘડી જતો રહેવાના કારણે અવિશ્વાસની દરખાસ્ત પસાર ન થઈ. પણ અમારે સરપંચે મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો હોવાના કારણે પંચાયતના સભ્યો વારંવાર માગણી કરેલ કે ભાઈ પંચાયતનો હિસાબ આપવામાં હિસાબ આપવામાં આનાકાની કરતાં લગભગ એને 2 વર્ષ કાઢી નાખ્યા અને સતત ભ્રષ્ટાચાર કરવાનો એણે ચાલુ રાખેલો. છેલ્લે પછી પંચાયતના સભ્યોને ધીરજ ખૂટી એટલે એમણે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી. એમાં એ સક્સેસ ના ગયા પછી એમને છેલ્લે બજેટ નામંજૂર કર્યું. સતત એક વખત પંચાયતે બજેટ બોલાવ્યો, એમાં 7 વિરોધ 4 વિરોધ 7 ગયા, નામંજૂર થયો. બીજી વખત તાલુકા પંચાયત બજેટની મુદત આપી, એમાં પણ નામંજૂર થયો. ત્રીજી વખત એમને જિલ્લા પંચાયત ચાન્સ આપ્યો તો પણ બજેટ 3 વિરોધ 7 નામંજૂર કરેલો છે. અને અમે પણ ટીડીઓ સાહેબને આજે રૂબરૂ મળેલા છો. અગાઉ પણ અમે એના વિરોધમાં જિલ્લા પંચાયતમાં કેસ પણ 57 દાખલ કરેલો છે. એટલે આના અંદર સંપૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે એવી સાહેબને રજૂઆત કરી છે, ડીડીઓશ્રીને રજૂઆત કરી છે અને સરકાર સુધી અમે આ વાત ધ્યાને પકડેલી છે. એટલે સરપંચ સસ્પેન્ડ થાય અને હોદ્દા ઉપરથી દૂર થાય અને સત્વરે વહીવટદારની નિમણૂક થાય અને ઠોસને યોગ્ય ગામનો વિકાસ થાય એના માટે સંપૂર્ણ કાર્યવાહી કરી છે. વડિયા ગ્રામ પંચાયતનું જે બજેટ છે એ તાલુકાથી અવલોકન કરી અને ગ્રામ પંચાયતમાં મંજૂર કરવા માટે મોકલી આપેલું હતું. જેમાં ગ્રામ પંચાયતે સામાન્ય સભા બોલાવેલી પ્રથમ 26/2 તારીખે. એમાં જે બજેટ મંજૂરીની તરફેણમાં ફક્ત 3 વોટ પડેલા અને બજેટ ના મંજૂરીની તરફેણમાં 7 વોટ પડેલા અને બજેટ 26 તારીખે ના મંજૂર થયેલું. પછી અમે ફરીથી તાલુકા પંચાયતથી 1 તક આપેલી અને ફરીથી 13/3 સામાન્ય સભા બોલાવેલી. એમાં પણ એ જ કે બજેટ તરફેણમાં 3 વોટ અને ના મંજૂરીની તરફેણમાં 7 વોટ પડતા બજેટ ના મંજૂર થયેલું. પછી જિલ્લા કક્ષાએ અમે રિપોર્ટ કરેલો તો જિલ્લા કક્ષાએ માનનીય ડીડીઓ સાહેબના નિર્દેશાનુસાર તો ફરીથી 1 તક આપણે આપવી પડે એમ અમે 30/3 સામાન્ય સભા બોલાવેલી. અને ગ્રામ પંચાયતમાં સામાન્ય સભામાં આ જે તરફેણમાં છે એ 3 વોટ અને નામંજૂરીની તરફેણમાં છે એ 7 વોટ પડતા 3 વખત બજેટ નામંજૂર થયેલું છે. જેનો રિપોર્ટ હવે જિલ્લા કક્ષાએ આગળની ઘટતી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલા થરાદ રોડના રહેણાંક વિસ્તારમાં આજે એક આખલો ગાંડો થઈ જતા વાહનોને બાનમાં લઈ 4 જેટલા વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. ધાનેરા શહેરી વિસ્તારમાં રહેણાંક વિસ્તાર અને મુખ્ય હાઈવે માર્ગ પર ખોરાક અને પાણીની શોધમાં આખલા ભર બજારમાં ફરી રહ્યા છે. જો કે આજે ધાનેરા થરાદ રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી કે જ્યાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં એક આખલો ગાંડો થઈ જતા ચારે બાજુ દોડ મૂકી હતી, જેમાં વાહનોને અડફેટમાં લઈ નુકસાન કર્યું હતું. સ્થાનિક રહીશોએ હાથમાં લાકડી લઈ આખલાથી રક્ષણ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આખરે કલાકોની મહેનત અને સાવધાનીપૂર્વક આખલાને સોસાયટીની બહાર નીકાળવામાં આવ્યો હતો. આ રીતે ભર બજારમાં આખલાના આતંકથી બાળકો અને વૃદ્ધોએ સાવધાન રહેવાની જરૂર છે. જે રીતે આખલાએ વાહનોને વ્યાપક નુકસાન કર્યું છે એ જ નુકસાન રસ્તે ચાલતા નાગરિકોને પણ કરી શકે છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરાદ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષ સુધીની વયજૂથના તમામ પ્રજાજનો માટે 1 લાખનો વીમા કવચ લેવામાં આવે છે. થરાદ માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન શૈલેષભાઈ પટેલ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નવા વર્ષથી થરાદ તાલુકાની તમામ પ્રજા માટે થરાદ એપીએમસી દ્વારા 30 લાખથી વધુનું પ્રીમિયમ ભરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ 30/3/2024ને શનિવારના થરાદ માર્કેટ યાર્ડ ખાતે ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, સેક્રેટરી BM પટેલ સહિતના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર 6 મૃતકોના વાલી વારસોને ₹1 લાખના 6 ચેક આપવામાં આવ્યા હતા. માર્કેટ યાર્ડમાં જે વીમો લેવામાં આવે છે એ 10 થી 70 વર્ષની ઉંમર સુધી થરાદની ટોટલ થરાદ તાલુકાની પ્રજાજનોનો વીમા લેવામાં આવેલ છે. એમાં આજે 6 જણનો વીમાના ચેકની વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારા બધા જ વાઇસ ચેરમેન
આપણા સંજયશ્રી પરબતભાઈ તથા અમારા બધા જ બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા એમનું વિતરણ કરવામાં આવ્યું. અને જે આજે 31 તારીખ છે ને આવતી સાલનું પણ જે નવું પ્રીમિયમ રહ્યું એ પણ 10 થી 70 વર્ષની ઉંમર સુધીના થરાદ તાલુકાના ટોટલ પ્રજાજનોનું વીમો લીધેલ છે. તેનું અંદાજિત પ્રીમિયમ 30,50,000 રૂપિયા થાય છે. એ થરાદ માર્કેટ યાર્ડ દ્વારા લીધેલું છે. અને જે ખેડૂત કે જે મતદારો રહ્યા ટોટલ પ્રજાજનોનું એમનો લીધેલ છે. એમને જે આકસ્મિક કોઈ બનાવ બને એના માટેનું પ્રીમિયમ છે ને થરાદ માર્કેટ યાર્ડના અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા આ જે પ્રીમિયમ લેવામાં આવેલ છે. યાત્રાધામ અંબાજીમાં આવેલા દર્શનીય સ્થળ અને માં અંબાનું ગણાતું મૂળ સ્થાન, જેના ઉપર એક કહેવત સાર્થક છે, જે ચડે ગબ્બર તે થાય જબ્બર. તે માટે લોકોને 999 પગથિયા પગપાળા ચડીને ગબ્બર અખંડ જ્યોતના દર્શને જતા હોય છે. પણ હવે 999 પગથિયાના બદલે તેમાં વધારો થઈ શકે છે. ગબ્બર ચડવા અને ઉતરવાના નાના મોટા તેમજ તૂટેલા પગથિયાના નવીનીકરણની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે. ગબ્બર ચડવાના પગથિયા અલગ અલગ સાઇઝના હોવાથી ભક્તોને ચડવા ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એક જ સાઇઝના વિસ્તૃત અને સલામતી સાથેના પગથિયા બનાવવાની કામગીરીનું આજથી જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેક્ટરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય ટુરિઝમ વિભાગના સહિયારા પ્રયાસથી અમદાવાદની PR&D કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. આજે સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન પંડિતો દ્વારા આ ખાદ્ય મુહૂર્ત વિધિ હનુમાનજીની મંદિર પાસે ચડતા માર્ગ પર કરવામાં આવી છે. આ પગથિયા બન્યા બાદ યાત્રિકોને ગબ્બર ચડવા ઉતરવામાં ભારે સરળતા રહેશે. એટલું જ નહીં, પગથિયાની બાજુમાં રેમ્પ પણ બનાવવામાં આવશે. સ્ટ્રીટ લાઇટ, CCTV કેમેરા, ટોયલેટ બ્લોક, પાણીની વ્યવસ્થા સહિત બેસવા માટે રેસ્ટ પોઈન્ટ સહિતના આકર્ષણો જોવા મળશે. જ્યાં 999 પગથિયા ચડવાના હતા તેના બદલે ભક્તોએ 1200 જેટલા પગથિયા ચડવા પડશે, જ્યારે ઉતરવાની બાજુએ 700 ઉપરાંત પગથિયા ઉતરવા પડશે. આ પગથિયાની નવીન કામગીરી આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે. આ ગબ્બર પર્વત પર ધાંગધ્રાના સ્ટોનથી અલગ ઓળખ ધરાવતા 3 થી 4 ઇંચના જાડા પથ્થરો લગાવવામાં આવશે. ગબ્બર ખાતે જે ગબ્બર ઉપર ચઢવાના પગથિયા અને ઉતરવાના પગથિયા છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે. 21 કરોડના ખર્ચે આ સાઇન્ડસ્ટોન ધાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે. રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ, ટોયલેટ્સની વ્યવસ્થાઓ, પીવાના પાણીની વ્યવસ્થાઓ, સ્ટ્રીટ લાઇટ, CCTV, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એ આખી વ્યવસ્થા જે છે લગભગ 21 થી 22 કરોડ રૂપિયાના ખર્ચે અહીંયા પૂરી કરવામાં આવશે. સર, અંદાજે હાલના જે પગથિયા છે એમાં શું ફેર પડશે? મોટા થશે, પહોળા થશે? અત્યારે જે પગથિયા નાના મોટા સાઇઝના છે, અમુક જગ્યાએ નાની સાઇઝના આવે છે, અમુક જગ્યાએ મોટી સાઇઝના આવે છે, તો એ બધી એક સરખી સાઇઝના થાય એના માટેનું આ પ્રયત્ન છે. વચ્ચે રેલિંગ પણ આવશે. યાત્રીઓને ચડવામાં સરળતા રહે એ તમામ બાબતો યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખીને આખી કામગીરી કરવામાં આવશે. પાલનપુરમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં એક વિદ્યાર્થી શરત ચૂકથી અન્ય પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો હતો. જે વાત અહીં હાજર શિક્ષણ અધિકારીને ધ્યાને આવતા તેઓ આ વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી તેને તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટેની અગત્યની પરીક્ષા છે. પાલનપુરમાં શનિવારે વિવિધ કેન્દ્રો પર ધોરણ 8ના વિદ્યાર્થીઓની આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં લોહાર મુકેશભાઈ નામનો ધોરણ 8નો એક વિદ્યાર્થી, જેનું પરીક્ષા કેન્દ્ર KK ગોઠી હાઈસ્કૂલ પાલનપુરમાં હતું, અને શરત ચૂકથી તે કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર ખાતે પહોંચી ગયો હતો. તે સમયે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલ આ શાળાની મુલાકાતે આવ્યા હતા. તેમને આ બાબતે ધ્યાને આવતા તેઓ તરત જ આ વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી તેને તેના સાચા પરીક્ષા સ્થળ KK ગોઠી હાઈસ્કૂલમાં સમય મર્યાદામાં પહોંચાડી વિદ્યાર્થી પોતાના જીવનની અગત્યની પરીક્ષાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કર્યું હતું. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું આગમન. રાજસ્થાનની માટીમાંથી તૈયાર કરાયેલ દેશી માટલાનું ઠેર ઠેર વેચાણ.
ધાનેરા ભાજપના કાર્યકર્તાઓએ પાણીની કરી માંગ. ધાનેરા તાલુકાના ગામડાના તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે થશે સર્વે. સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ. જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ઉનાળાની ગરમીમાં લોકો ઠંડુ પાણી પીને પોતાની તરસ બુઝાવતા હોય છે. જો કે સુખી સંપન્ન લોકો તો ઠંડા પાણી માટે મોંઘા દાટ ફ્રીજ વસાવતા હોય છે, ત્યારે ગરીબ લોકો ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરતા હોય છે. જો કે ઉનાળાની મોસમની શરૂઆત થતાં જ ગરમી વર્તાવા લાગતા પાલનપુરની બજારમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું વેચાણ શરૂ થવા પામ્યું છે. પાલનપુરમાં ઉનાળાના પ્રારંભે ગરમી વર્તાવા લાગી છે, જેને લઈ લોકો ગરમીથી બચવા ઠંડા પાણી અને ફ્રીજ, એસી, પંખા જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સહારો લેતા હોય છે. જો કે ગરમીમાં તરસ વધુ લાગતી હોય લોકો પોતાની તરસ છુપાવવા ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે. જો કે તબીબોના મતે ફ્રીજનું પાણી આરોગ્ય માટે હાનિકારક હોવા છતાં કેટલાક ધનાઢ્ય લોકો ફ્રીજના પાણીનો પીવામાં ઉપયોગ કરતા હોય છે, જ્યારે ગરીબ પરિવારો ઉનાળામાં ઠંડા પાણી માટે દેશી માટલાનો ઉપયોગ કરે છે. ઉનાળાની મોસમમાં દેશી માટલાની લોકોમાં માંગ રહેતી હોય પાલનપુરના માટલાઓનું વેચાણ કરતા ફેરિયા તેમજ વેપારીઓ રાજસ્થાનમાં દેશી માટીથી તૈયાર કરેલ માટલાનું વેચાણ કરતા થયા છે. જો કે 100 રૂપિયાની આસપાસના ભાવે વેચાતા ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓની લોકો હોંશભેર ખરીદી કરતા જોવા મળે છે. આપણે 30-35 વર્ષથી આપણે ધંધો કરીએ છીએ ને માટલામાં આપણે બધી રીતેની આઈટમ રાખીએ, બરાબર. ને માટલામાં અત્યારે આપણે જોવા જઈએ તો પહેલાં કરતાં 10-20 રૂપિયાનો વધારો થઈ ગયો છે, કેમ કે મોંઘવારીના કારણે ટ્રાન્સપોર્ટ પણ વધી ગયું છે, એના કારણે 10-20 રૂપિયા વધી ગયા છે. ને આ માટલામાં કેવું છે કે પહેલાંમાં બીમારી બહુ હતી ને ત્યાં તમે જેટલો પણ માટીનું વાસણનો ઉપયોગ કરો એટલું સારું રહે. ને જોવા જઈએ તો આમ 2-3 વર્ષમાં અત્યારે માટલાનો ક્રેઝ વધી ગયો છે, કે એનું કારણ એક જ છે મુખ્ય, કે બીમારીઓ વધી ગઈ છે, એના કારણે અત્યારે માટલાનો ઉપયોગ લોકો સારી રીતે કરે છે ને તંદુરસ્ત જીવન પામે છે. આપણે માટે અત્યારે માટલામાં આપણે વધારતો નહીં, પણ સિઝન પ્રત્યે કે 3000-3500 જેવા નંગ નાના મોટા આપણે
વેચીએ છીએ ને આપણી પેઢી બહુ જૂની છે, 30 થી 35 વર્ષ જૂની છે ને આપણે દરેક ટાઈપની વસ્તુ રાખીએ છીએ. આપણો સાદો માલ રાખીએ ને બહારનો માલ રાખીએ. માંગ તો એવી વધી છે કે જોવા જઈએ ને કે પહેલાં મતલબ કે બીમારીના લીધે લોકો અત્યારે ફ્રીજનું પાણી, ઠંડુ વસ્તુ ખાવાનું ટાળે છે ને માટલાનું પાણી પીવે છે, કારણ કે એમને તંદુરસ્તી રહે ને બીમારીથી બચી શકે. મોંઘવારીના જમાનામાં ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ગરીબોના દેશી ફ્રીજ સમા માટલાઓમાં ભાવમાં પણ નજીવો વધારો થયો છે. જો કે હાલમાં બીમારીઓ વધી રહી છે, ત્યારે આરોગ્યની જાળવણીને લઈને દેશી ફ્રીજ સમા માટલાઓનું વેચાણ વધ્યું છે. થરાદ નજીક આવેલી નર્મદા કેનાલ ઉપર હંગામી પુલ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના ઉપર કંડલાથી આવતા ભારે રિએક્ટરો પસાર થશે. જેમાં જે જૂનો પુલ આવેલો છે તેના ઉપરથી ભારે રિએક્ટરો પસાર થઈ શકે તેમ ન હતા, તેટલા માટે હંગામી પુલનું નિર્માણ થયું છે, જેમાં 1100 મેટ્રિક ટનથી ભારે વજનના વાહનો પસાર થઈ શકશે. જેમાં લોખંડનો 300 ટનથી વધારે વજનનો પુલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમજ આજુબાજુના લોકો આ પુલને જોવા માટે આવી રહ્યા છે, જેમાં આ પુલ ઉપરથી થોડા દિવસો પછી ભારે વાહનો પસાર થશે. તેમજ બીજા વાહનો પસાર કરવા માટે બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા એલસીબી પોલીસે પાટણ અને બનાસકાંઠામાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળતી બાતમીના આધારે એલસીબી પોલીસ થરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતા જોગાજી ઠાકોરને ઝડપી પાડી થરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમીના આધારે દિયોદર પોલીસ મથકે પ્રોહિબિશનની કલમ મુજબ તેમજ પાટણ ચાણસ્મા પોલીસ મથકે પ્રોહિબિશન મુજબના ગુનાઓના આરોપી જોગાજી શંકરજી ઠાકોર રહે થરા નંદનવન સોસાયટી કાંકરેજવાળો હાલમાં પોતાના ઘરે હાજર છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસે તપાસ કરતા જોગાજી ઠાકોર પોતાના ઘરે હાજર મળી આવતા અટક કરી આગળની કાર્યવાહીને લઈ એલસીબી પોલીસે થરા પોલીસને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. જિલ્લા પોલીસ ગુનાઓ ડિટેક્ટ કરીને આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલવા કટિબદ્ધ છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં કેટલાક સમયથી મોબાઈલ ચોરી તેમજ બાઇકની ઉઠાંતરીના ઘણા બનાવો બન્યા હતા. આ આરોપીઓને ઝડપવા માટે અંબાજી પોલીસ પ્રયાસ કરી રહી હતી, તેમાં હવે અંબાજી પોલીસને સફળતા મળી છે. અંબાજી પોલીસે મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોર ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ લાંબા સમયથી અંબાજી પંથકમાં યાત્રિકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી જતા હતા અને બાઇક ચાલકોને પણ મારી બાઇકની ઉઠાંતરી કરી જતા હતા. અંબાજી પોલીસે સતત વોચ ગોઠવી આજે 3 આદિવાસી યુવાનોને ઝડપી પાડ્યા છે. આ તસ્કરો પાસેથી 2 મોબાઈલ અને 1 બાઇક કબજે લેવામાં આવ્યું છે. આ આરોપીઓ ચાલતા યાત્રિકો પાસેથી ચાલુ બાઇકે મોબાઈલ ઝૂંટવીને નાસી જતા હતા. આ તસ્કરોએ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ આવી જ તસ્કરી કરી હોવાનું કબૂલ્યું છે. છેલ્લે તેમને અંબાજીના કોટેશ્વર ખાતે યાત્રિકને માર મારી અને ધમકી આપી મોબાઈલ ચોરી ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં 1 કોટેશ્વરનો અને 2 રાજસ્થાનના વતની છે. આ તમામ આરોપીઓને કોટેશ્વર બનેલી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા. ગઈકાલે સવારના સમયે અંબાજી ખાતે અમદાવાદથી યાત્રાળુઓ આવ્યા હતા. યાત્રાળુ અંબાજી દર્શન કરીને કોટેશ્વર દર્શન કરવા ગયા હતા. કોટેશ્વર દર્શન કરીને એક સિનિયર સિટીઝન કાકા મોબાઈલ ઉપર વાત કરતાં નીકળતા હતા, ત્યારે 3 ઈસમોએ કાકાને બાઇક રોકીને મોબાઈલ એમને ધમકી આપીને મોબાઈલ એમના જોડેથી ઝૂંટવીને ભાગી ગયા હતા. જે બાબતની અમારા જોડે ફરિયાદ આવતો અમે વિવાદને ગંભીરતાથી ધ્યાન લીધેલી અને મહેરબાની એસપી સાહેબે પણ અવારનવાર સૂચના આપેલ છે કે અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈપણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ. અને કોઈપણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય, મોબાઈલ કંઈ પણ વસ્તુ લૂંટાય તો એ ખરાબ મેસેજ જાય, જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ અંબાજી પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરેલે. તમામ સ્ટાફ ડી સ્ટાફને વિસ્તારમાં ચેકિંગમાં મોકલેલ અને ગઈકાલે રાત્રે ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે. જે ગુનાના કામે ધરપકડ કરતો, જે ગુનાના કામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ કરેલી છે, ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે. એક બાઇક પણ ચોરીનું કબજે લીધેલ છે, જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે. અને અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા આરોપી પકડાયા છે અને ક્યાંના છે? હાલમાં 3 આરોપી પકડાયા છે. જે 3 આરોપી એક કોટેશ્વરના છે અને 2 રાજસ્થાનના છે.
વધુ તપાસ ચાલુ. દિયોદર વિધાનસભા મત વિસ્તારમાં આવતા 3 મંડળો દિયોદર, ભીલડી અને લાખણી મંડળની બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા ભાજપ પ્રભારી કવાડિયાની ઉપસ્થિતિમાં લાખણી ખાતે મળી હતી. આ બેઠકમાં આવનાર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેનને જંગી મતોથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને કામે લાગવાની હાકલ કરવામાં આવી હતી. તેમજ આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન યોજવામાં આવનાર છે, જેમાં જોડાઈ ભારતીય જનતા પાર્ટીને વધુ મતોથી વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમજ મોદી સરકારે કરેલી વિવિધ સિદ્ધિઓની જાણકારી આપવા કાર્યકર્તાઓને કહેવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં પરબતભાઈ પટેલ, કેસાજી ચૌહાણ, દિયોદર વિધાનસભા મત વિસ્તારના 3 મંડળના વિવિધ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના કાર્યકર્તા છે, નેતાઓ છે, એટલે આપણે બહુ સંદેશા ઘરે ઘરે જઈને આપવાના છે. એક તો મોદી સાહેબનો પત્ર, મોદી સાહેબે તમને બધાને એક વિનંતી સાથે એક પત્ર લખ્યો છે કે લોકસભાની ચૂંટણીમાં બધા મતદાર ભાઈઓ બહેનો 100% મતદાન કરે અને 100% મતદાન કરવા માટે આગેવાન કાર્યકર્તા બધા મતદારોનો સંપર્ક કરે. એક કામ આપણે આ કરવાનું છે, બીજું કામ મોદી સાહેબના રામ બધાને કહેવાના છે. આ કામ કરવા માટે આપણે બધાએ કામે લાગવાનું છે. બરાબર છે. બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી બેઠકમાં પહેલીવાર પાણીની માંગ માટે રજૂઆત થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મત વિસ્તારમાં પાણીની સમસ્યાએ એક મુખ્ય જરૂરિયાત છે. ગત વિધાનસભાની ચૂંટણી પણ પાણીના પ્રચાર સાથે લડાઈ હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોની હાજરીમાં ધાનેરા ખાતે લોકસભાની ચૂંટણી માટે એક બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખના સંબોધન દરમિયાન કેટલાક કાર્યકરોએ પાણીની માંગણીને લઈ અવાજ ઉઠાવ્યો હતો, જેના જવાબમાં ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જાહેર સભાને જણાવ્યું હતું કે આગામી 4 દિવસમાં 1411 કરોડની યોજના થકી ધાનેરા તાલુકાના ગામડાના તળાવોમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણીથી ભરવાના છે. તે યોજના માટેનો સર્વે હાથ ધરાશે, જેને લઈ થાવર ગામ ખાતે દરેક ગામમાંથી આગેવાનો સાથેની બેઠક પણ યોજાશે. ધાનેરાની રજૂઆત વર્ષોથી છે અને વર્તમાન સમયમાં લોકસભાની ચૂંટણી દરમિયાન પણ લોકો માત્ર સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. આજે મીટિંગ યોજાઈ હતી, જેમાં ધારાસભ્યોએ 4 દિવસમાં સર્વે યોજાશે, જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે. રેલ નદીનો છેડો છે ત્યાં સુધી ધાનેરાના બધા જ ધાનેરા તાલુકાના ગામડાઓમાં મેઇન પાઇપલાઇન અને બાકીની 5-6 કિલોમીટરની આડી પાઇપલાઇનો એ મંજૂર પણ 1411 કરોડ રૂપિયાની આપણા સન્માનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની આગેવાનીમાં અને બધા જ બેઠા મંચસ્થ સૌ આગેવાનો, સંગઠનના આગેવાનો અને ધાનેરાના પાર્ટીના આગેવાનો બધા અમે ભેગા મળી અને કામ કરી અને મંજૂરી મળી ગઈ છે. અને એના ભાગરૂપે આ 4 દિવસમાં મુખ્ય કાર્યકર્તાઓને જાણ પણ કરવામાં આવશે કે ધાનેરા તાલુકાના જે બધા જ ગામડા છે, ગઈકાલે હું શંકરભાઈ સાહેબ જોડે બેઠો હતો, એમણે અધિકારીઓને ફોન પણ કર્યો છે. એ 2-3 દિવસમાં તારીખ આપે એ દિવસે આપણે થાવર ખાતે મિટિંગ કરી અને દરેક ગામના તળાવો અંદર સમાવેશ થઈ જાય એના માટે તમને સૌને આ 4 દિવસમાં બોલાવી અને આપણે મંજૂર કરેલી પાઇપલાઇનનું કામનું સર્વેનું કામકાજ બધી જ જગ્યાએ ચાલુ થાય એ પ્રકારનું કામ કર્યું છે. અને સાથે સાથે દાંતીવાડા માટે પણ ગઈકાલે મેં મિટિંગમાં જે રીતે વાત કરી હતી એ પ્રમાણે આખા દેશમાં સૌથી પહેલો પાયલોટ પ્રોજેક્ટ તરીકે દાંતીવાડા ડેમમાંથી જે વર્ષોથી આપણી માગણી હતી કે પાટણ બાજુ જતું પાણી બંધ કરવું, પરંતુ એની અંદર કમાન્ડ એરિયાનું રીસર્વે કરી અને જો નર્મદાનું પાણી આવ્યું છે, સુજલમ સુફલમની કેનાલ આવી છે, એ બધો જ કમાન્ડ એરિયા રદ કરવો એના માટેનું રીસર્વેની કામગીરી પણ ચાલુ કરી છે. અને એ 1000 થી 1500 કરોડના ખર્ચે ફક્ત ફુવારા અને ટપકમાં જ પાણી આપવું, જે છૂટું પાણી કેનાલ મારફત જતું હતું એ બધું જ પાણી બંધ કરવું. ધાનેરા મત વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષ 2016-17માં 6 કરોડ રૂપિયાની પાણીના સર્વે માટે મંજૂર થયા હતા. જો કે તે યોજના થકી પણ ધાનેરા તાલુકાને પાણી મળ્યું નથી. આગામી 4 દિવસ પછી સર્વેની કામગીરી શરૂ થાય તેની આતુરતાપૂર્વક ધાનેરા તાલુકાની પ્રજા રાહ જોઈ રહી છે.
ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ. જુઓ અમારો ખાસ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લો રણની ક્રાંતિને અડીને આવેલો જિલ્લો છે અને જિલ્લાના ખેડૂતો કૃષિ માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટીએ સિંચાઈ માટેના પાણીના યક્ષ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો છે. આ પ્રયાસને પગલે ન માત્ર ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યાનો પ્રશ્ન હલ થશે, પરંતુ સાથે સાથે પાકની સાથે સાથે જમીનની પણ ગુણવત્તાનો સુધારો થશે. તો આવો જોઈએ સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા સિંચાઈના પાણીના મુશ્કેલીના નિવારણ માટે શું કરવામાં આવી રહ્યું છે. આ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટી. આ યુનિવર્સિટી સ્થાપવાનો હેતુ ભારતની ખેત પદ્ધતિને ઉન્નત બનાવવાનો છે કે જેથી દેશના ખેડૂતો ખેતીમાં નવી નવી ટેકનિક વિશે જાણકારી મળી શકે અને ઓછી મહેનતે વધુ આવક મેળવી શકે. ત્યારે વર્તમાન સમયમાં સર્જાઈ રહેલી પાણીની ભયંકર સમસ્યાના નિવારણ માટે પાણીનો બચાવ કરીને પરંપરાગત ખેતી કરતાં વધારે ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા માટે પ્રયાસ કર્યો છે.
આ પ્રયાસની મદદથી ખેડૂતોનો પાણીનો પ્રશ્ન તો હલ થશે, સાથે સાથે કૃષિ ખર્ચમાં પણ ધરખમ ઘટાડો કરીને ઊંચી ગુણવત્તાવાળું અને વધારે ઉત્પાદન મેળવવાની સાથે સાથે ખેડૂતો તેમના ખેતરની જમીનને પણ ક્ષારવાળી થતી અટકાવી શકશે. એટલે કે ખેડૂતને એક સાથે 4 થી 5 ફાયદા થશે. જે રીતે વર્તમાન સમયમાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થવા સાથે તેની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે, પાણીની અછત સર્જાઈ રહી છે, કૃષિ ખર્ચ વધવાની સાથે સાથે ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી જતા ક્ષારવાળા પાણીના લીધે જમીનની ગુણવત્તા પણ ઘટી રહી છે. તે તમામ બાબતોનું નિવારણ લાવવા માટે દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિનગર યુનિવર્સિટી દ્વારા અલગ જ પ્રકારની ખેત તલાવડી બનાવવામાં આવી છે, જે સૌર ઉર્જાથી સંચાલિત છે અને તેના દ્વારા ભૂગર્ભ જળસ્તર તો બચાવી શકાય છે, પરંતુ સાથે સાથે જમીનની ગુણવત્તા અને સારી એવી ખેત પેદાશ મેળવવામાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખાસ કરીને આપણા સૂકા અને અર્ધ સૂકા વિસ્તારની અંદર ખેતીનો આધાર વરસાદ ઉપર રહેતો હોય છે. તેની અંદર ચોમાસાની ઋતુની અંદર સારા 1 કે 2 પાણી પડે, આ 2 પાણીનો જો એમ કે સંગ્રહ કરવામાં આવે તો તેનાથી જ્યારે વરસાદ ન હોય ત્યારે એ પાણીનો ઉપયોગ કરી ખેતીની અંદર સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. આ મોડેલનું પ્રશિક્ષણ કરવા માટે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર એક ખેત તળાવડી બનાવવામાં આવેલી છે. આ ખેત તળાવડી બનાવવા માટે તેની અંદર આવક અને જાવક આ બંને સ્ત્રોત અંદર મૂકવાના હોય છે. ખાસ કરીને ખેતરની અંદર જે નીચાણવાળો પ્રદેશ ભાગ હોય કે જેની અંદર વરસાદનું અથવા તો બીજું કોઈ પણ પાણી આવીને અને રોકાઈ જતું હોય એ ભાગની અંદર ખેત તળાવડી બનાવવામાં આવે છે. શાકભાજી સંશોધન કેન્દ્ર ઉપર ત્રિકોણી આકારની 1125 મીટર સ્ક્વેરની એમ કે સ્ક્વેર મીટરની તળાવડી બનાવવામાં આવેલી છે. આ તળાવડી 3 મીટર જેટલી ઊંડી છે અને આની અંદર 27 લાખ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ પાણીનો ઉપયોગ જ્યારે પણ એમ કે વરસાદ ન હોય ત્યારે અમે લોકો સૌર ઉર્જાથી સંચાલિત પેનલો મૂકી અને મોટરનો ઉપયોગ કરી માઇક્રો ઇરિગેશન સિસ્ટમથી પિયત કરીએ છીએ, જેનાથી કરીને ફક્ત એમ કે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા સિવાય ખેડૂત છે એ સારી રીતે એની પિયત કરી શકતા હોય છે. ખાસ કરીને ખેડૂત ભાઈઓને મારી એ વિનંતી છે કે આ મોડલનો અભ્યાસ કરી એ લોકો મુલાકાત લઈ અને પોતાના ખેતરની અંદર જો કંઈ નીચાણવાળો ભાગ હોય તો તેની અંદર આવી તળાવડી બનાવી શકે છે. આ તળાવડીની અંદર 500 માઇક્રોનનું HDPE શીટ પાથરવામાં આવેલી છે, જેથી કરીને પાણી છે એ જમીનની અંદર ન વહી જાય અને જ્યાં એમ કે સોલ્ટી જમીન હોય, જેમ કે થરાદ જેવો વિસ્તાર છે, તો એ વિસ્તારની અંદર આ શીટ પાથરવામાં આવે તો નીચેથી જે છાર છે એ પાણીની અંદર ભળી ન જાય, એટલે એ પાણી પણ આપણું સલામત રહે. એટલે આ રીતે તળાવડી બનાવવી ખૂબ જ હિતાવહ છે. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણા વિસ્તારની અંદર આવી ખેત તળાવડીઓ તેઓ પોતાને ત્યાં બનાવે. પાણી વગરની ખેતી કરવી અશક્ય છે અને વર્તમાન સમયમાં રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર દિન પ્રતિદિન ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતી માટે પરિસ્થિતિ પ્રતિકૂળ બનતી જઈ રહી છે. ભૂગર્ભ જળસ્તર ઊંડા જવાના લીધે પાણીની ગુણવત્તા તો ઘટી રહી છે, પરંતુ સાથે સાથે ઊંડાણમાંથી પાણી બહાર લાવવા માટે વીજળીનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેવા સંજોગોમાં પાણીની આ સમસ્યાના નિવારણ માટે સમગ્ર દેશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂત મિત્રો, આજે આપણે ખેતીની અંદર જળનો બચાવ અને કાર્યક્ષમ ઉપયોગ વિશે વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે ખેતી કરવા માટે જળ, જમીન, ખાતર અને ઉન્નત બીજની જરૂરિયાત હોય છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે જળ એ ખેતી માટે આવશ્યક અને મહત્ત્વનું ઘટક છે. જળ વગર ખેતી કરી શકવી અશક્ય છે અને કરી શકાય નહીં. પાણીના આ પ્રશ્નના ઉકેલ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલી ચિમનલાલ પટેલ મહાવિદ્યાલયના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા ખેત તલાવડી તૈયાર કરવામાં આવી છે. આ ખેત તલાવડી અન્ય ખેત તલાવડી કરતાં અલગ છે. આ ખેત તલાવડી ખેતરના સૌથી નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવે છે, જે તળાવનું ખોદકામ કર્યા બાદ તેને 500 માઇક્રોનના પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વરસાદનું વહી જતું પાણી એકત્રિત કરવામાં આવે છે. આ તલાવડીમાં એકત્રિત થયેલા પાણીને સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલી વીજળીની મદદથી ઉપયોગમાં લેવાય છે. હવે ખેતીની અંદર આપણે જળ બચાવ કઈ રીતે કરી શકાય? સૌથી આપણે ચોમાસાનું અંદર જ્યારે આપણે પાણી વહેતું હોય ત્યારે આપણે ગામની અંદર અથવા તો ખેતરની અંદર ખેત તલાવડી બનાવીને અને પાણીને આપણે સંગ્રહિત કરી શકીએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો, આ જે આપણે ટ્રાયેંગલ તલાવડી છે એના અંદર અમે 500 માઇક્રોન
પ્લાસ્ટિકનું HDPનું લાઇનિંગ કરેલું છે અને એને નીચે પાણી જતું અટકાવીએ છીએ. સાથે સાથે આપણે ખેત તલાવડીની અંદર બેન્ટોનાઇટ અથવા તો RCCનું પણ તળિયું નાખી અને પાણીને નીચે જતું અટકાવી શકીએ છીએ. બીજી વાત એ છે ખેડૂત મિત્રો કે ખાસ કરીને ખેતીની અંદર આપણે ખેતી કરીએ ત્યારે આપણે જાણીશું કે આપણી તલાવડી તો બનાવી, પણ આપણે પાવરનો ઉપયોગ ક્યાંથી કરશું? પણ ખેતીની અંદર આપણે અત્યારે સૌર ઉર્જા ઉપયોગ કરીશું. સૌર ઉર્જાથી આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશું અને સાથે સાથે એને લીધે આપણે ઇલેક્ટ્રિસિટીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં આવે. અમારી અત્યારે જે આપ ખેત તલાવડી જોવો છે એના માટે અમે અત્યારે 25 હોર્સ પાવરનું એક અત્યારે અમારી જોડે સોલર પાવર છે. એના દ્વારા જ અમે આના અંદર જે આ તરાપા ટાઈપનો જે તરતો પંપ છે એના દ્વારા જ અમે ખેતીની અંદર ફુવારા અને ડ્રીપ દ્વારા પાણી આપી શકીએ છીએ. પાણીની તંગીવાળા વિસ્તારોમાં ખેતરમાં સિંચાઈ માટે ખુલ્લું પાણી છોડવાને બદલે ખેડૂતો દ્વારા જો સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ટપક સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે તો પરંપરાગત સિંચાઈ કરતાં 8 ગણું પાણી બચાવી શકાય છે અને કૃષિ ખર્ચમાં પણ મોટો ઘટાડો લાવી શકાય છે. સૌર ઉર્જા એ વીજ ખર્ચનો સરળ વિકલ્પ છે અને જો દરેક ગામમાં આ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થતી ખેત તલાવડી તૈયાર કરવામાં આવે તો દેશને કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ આગળ લઈ જઈ શકાય તેમ છે. બીજી વાત મારે એ પણ કરવી છે કે જ્યારે જળાશયોના પાણી છે ગામની અંદર એક તળાવ બનાવીને એને ત્યાં સંગ્રહિત કરવામાં આવે અને સાથે સાથે એ પાણીને જ ડ્રીપ અને ફુવારાથી સોલર પાવર દ્વારા ખેતીની અંદર ઉપયોગ કરવામાં આવે તો વીજળી પણ બચશે અને સાથે સાથે પાણીનો બહુ જ કાર્યક્ષમ ઉપયોગ થશે. ત્રીજી વાત મારે એ કરવી છે કે આપણા દિવસે દિવસે ભૂગર્ભ જળ ઊંડા જતા જાય છે. ભવિષ્યમાં ખેતી માટે ભૂગર્ભ જળ ઊંડા જશે તો ખેતી માટે પાણી બચશે નહીં. તો આપણે ભૂગર્ભ જળના પાણીને બચાવીએ અને આપણું જે સરફેસ ઇરિગેશન માટેનું જે પાણી છે કે જે આપણે જે તળાવોનું છે અથવા તો તલાવડીનું પાણી છે એ વાપરી અને ભૂગર્ભ જળને બચાવીએ. અને ભૂગર્ભ જળ બચાવીશું તો ભવિષ્યની અંદર આપણે ખેતી કરી શકશું અને દેશને બચાવી શકશું. તો મારે દરેક ખેડૂત મિત્રોને એક વિનંતી છે કે આપણે ખેત તલાવડીનો ઉપયોગ કરીએ અને ડ્રીપ અને ફુવારા દ્વારા જ ખેતીની અંદર પાણી આપીએ તો ભવિષ્યની અંદર આપણે પાણી બચાવશું અને સાથે સાથે દેશને ધન ધાન્યથી ભરીશું અને દેશને આત્મનિર્ભર બનાવી શકશું. વર્તમાન સમયમાં સિંચાઈના પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ બની છે ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા સોલાર ઉર્જા આધારિત તૈયાર કરવામાં આવેલી ખેત તલાવડીના ફાયદા પણ અનેક છે. આ ખેત તલાવડીની મદદથી કૃષિમાં વીજ ખર્ચ તો બચાવી શકાય છે પરંતુ તેની સાથે સાથે વરસાદના પાણીથી પિયત કરીને જમીનને પણ ક્ષારવાળી થતી બચાવી શકાય છે. આ ઉપરાંત વરસાદનું પાણી કૃષિ માટે શ્રેષ્ઠ પાણી માનવામાં આવતું હોવાથી કૃષિની પેદાશ વધારવાની સાથે સાથે પાકની ગુણવત્તા પણ ઊંચી મળે છે. ખેતીમાં ખેત તલાવડી અગત્યનું ઘટક છે. ખેત તલાવડી સામાન્ય રીતે ખેતરના નીચાણવાળા ભાગની અંદર બનાવવામાં આવતી હોય છે અને આવા ખેતરના નીચાણવાળા ભાગની અંદર કે જ્યાં વરસાદી પાણીનો આવકનો સ્ત્રોત વધારે પ્રમાણમાં હોય તો આવા વિસ્તારની અંદર બનાવવામાં આવેલી ખેત તલાવડીની અંદર વરસાદ આધારિત જે સંગ્રહિત પાણી હોય છે એનો ઉપયોગ કરીને આપણે પિયતમાં આનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. આવી બનાવવામાં આવેલી ખેત તલાવડી ઉપર જો સોલાર પેનલો નાખી અને સોલાર એનર્જીનો ઉપયોગ કરી અને એનો આપણે જો ખેતીની અંદર પિયતની અંદર સ્પ્રિંકલર અને ડ્રીપ પદ્ધતિથી ઉપયોગ કરીએ તો ખેડૂતોને ગુણવત્તાયુક્ત પાણી એ ગુણવત્તાયુક્ત પાણીનો ઉપયોગ કરી અને ગુણવત્તાયુક્ત પ્રોડક્શન ખેડૂતો લઈ શકે છે. દાંતીવાડા ખાતે સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોના ઉત્કર્ષ માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે પાણીની મુશ્કેલી વેઠી રહેલા વિસ્તારના ખેડૂતો પણ જો પોતાની સૂર્ય ઉર્જા દ્વારા સંચાલિત ખેત તલાવડી બનાવે તો કૃષિ ખર્ચમાં ઘટાડો કરીને ઉત્તમ અને મોટી માત્રામાં ખેત પેદાશ મેળવીને સદ્ધર બની શકે તેમ છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સામાજિક ઝઘડામાં ગામનો વિકાસ અટવાયો. દિયોદર તાલુકાના વડિયા ગ્રામ પંચાયતનું ત્રીજી વાર બજેટ નામંજૂર. પાલનપુરમાં ગરીબોના ફ્રીજ સમા દેશી માટલાઓનું આગમન. રાજસ્થાનની માટીમાંથી તૈયાર કરાયેલ દેશી માટલાનું ઠેર ઠેર વેચાણ. ધાનેરા ભાજપના કાર્યકર્તાઓએ પાણીની કરી માંગ. ધાનેરા તાલુકાના ગામડાના તળાવો નર્મદાના પાણીથી ભરવા માટે થશે સર્વે.
સિંચાઈની સમસ્યા સામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ વિકસાવી નવી ખેત પદ્ધતિ. જુઓ અમારો ખાસ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.